બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો આમોદ પોલીસે ખેતીવાડી બજાર સમિતિના ગેટ પાછળથી ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી। આમોદ પોલીસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પાછળના ગેટ પાસે ગાંજો વેચવાના ઈરાદે પોતાના કબજા ભોગવટના ગલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આમોદ પોલીસના જણાવ્યા મુજબ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલા પાછળના ગેટ ઉપર એક ગલ્લામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવામાં આવે છે તેવી બાતમીના આધારે આમોદ પોલીસે રેડ કરી જયંતિભાઈ ભગવાનભાઈ વસાવા ઉંમર વર્ષ 59 તથા જયેન્દ્રભાઈ જયંતિભાઈ વસાવા ઉંમર વર્ષ 26 બંને રહેવાસી આમોદ તાલુકા પંચાયત નવી નગરી જિલ્લા ભરૂચની ધરપકડ કરી હતી। પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત આમોદ પોલીસે ગાંજાનો જથ્થો પકડ્યા બાદ નાયબ મામલતદાર તેમજ 2 તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરતી પંચનામું કર્યું હતું। દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ ગાંજાના વેચાણ કરવાના ઈરાદે રાખતા પોલીસે ગાંજાનો 130 ગ્રામની કિંમત ₹1301નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમોદ પોલીસે રાત્રિના સમયે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફૂલતરિયા ચલાવી રહ્યા છે। યાકુબ પટેલ, ZSTV ભરૂચ।